છે આજનો વિડીયોમાં। તો મિત્રો આજે સારામાં સારો વિડીયો આપણા શરીર માટે લઈને આવ્યો છું। તો મિત્રો આપણને કોઈ પણ પ્રકારનો હથિયારનો કે કોઈ પણ પ્રકારનો ઘા વાગ્યો હોય, જૂનામાં જૂનો ઘા હોય અને એ ઘા દવા કરવા છતાં, દવાખાને જવા છતાં ઘા રૂજાતો ના હોય અને રૂજાઈ જાય તો અમુક પોણી લાગે કે અમુક કોકરા લાગે કે ચાલવાથી હાથે પગે અમુક શેપટ આવવાથી ફરી પાછો એવો ને એવો ઉગળી જતો હોય છે। તો મિત્રો અમુકને ગુંગળો થતો હોય છે અને એ પણ દવા કરવા છતાં રૂજાતો નથી હોતો। તો એના માટે હું સરસ મજાની દવા લઈને આવ્યો છું। ઘરના વગણે આપણને દવા મળી રહેશે, વગણ પૈસાની દવા છે। તો આ વિડીયો ધ્યાનથી જોજો કે ગુંગળો મટાડવું હોય કે વર્ષો જૂનો લાગેલો ઘા રૂજાતો ના હોય તે તેને તાત્કાલિક આપણે મટાડવું હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો। તો મિત્રો વિડીયો જુઓ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર કરજો। તો મિત્રો ઘણા લોકો પીડાતા હોય છે, ઘા એનો કોઈ પણ અચાનક હથિયાર કે કોઈ પણ વાગી ગયું હોય, સાર વાળતા ગમે તે કે ઘાસ કાપતો દાંતોડું બીજું વાગી ગયું હોય અને ના રૂજાતો હોય તો એને કેવી રીતના ઉચકેવાળો તો હું એક તમને સરસ મજાની દવા બતાવું। આપણા ઓગણે જોઈએ છે તો મિત્રો આ વાનો એક આપણે પાંદડો લઈએ છીએ કે આ છે ગવાર ઊભો છે જોઈ લો અને ગવારનો આ પાંદડો એક આપણો ઘા ઉજવી શકે છે। તો એને ઉપયોગ કેવી રીતના કરવો જોઈ લો કે પાંદડું લઈ અને આ રીતના મસળી દેવાનું, આ રીતના મસળી દેવાનું, આ રીતના પછી આ રીતના, તો પછી આ એનો આ રીતના ટકા પડે છે જોઈ લો। આ રીતના ઘા ઉપર લગાવવાથી, કમ્પ્લેટ લગાવવાથી આપણો વર્ષો જૂનો ઘા 100% રૂજાઈ જશે અને ગુંગળા ઉપર લગાવવાથી ગુંગળું પણ રૂજાઈ જશે। તો મિત્રો જોઈ લો આ રીતના એ વગણ પૈસે મળતી દવા આપણે છે અને ઘા આ ઘર આપણને એટલો ઉપયોગી છે કે જૂનામાં જૂનો ઘા અને ગુંગળું ઘા રૂજાતું હોય તો રૂજાઈ જશે। એ તમારે મોનવું હોય તો મોનો, બાકી વાત સાચી છે જેમ કે મેં તો ઉપયોગ કરેલો છે, મને કમ્પ્લેટ મળી ગયું છે, 100% સાચી વાત છે। માનવું હોય તો માનજો, વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂરથી કરજો અને એકવાર તો અવશ્ય આનો ઉપયોગ કરી લો। દવાખાને જતા પહેલાં આનો ઉપયોગ કરજો, 100% રિઝલ્ટ પાક્કામાં પાકું મળી જશે। મિત્રો આ વિડીયો આપણે હવે પૂરો કરીએ, બીજો વિડીયો કંઈક અલગ લઈને આવીશું। ત્યાં સુધી જય માતા।